ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. આપ બંનેને ગુડ મોર્નિંગ. આરતી, શરૂઆત કરીએ. કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જે શરૂઆત આપણે કરીએ તો આજે રેલવે કાઉન્ટર ખાસ એક નજરમાં રાખવાના છે. જે રીતે અહીંયા પ્રોજેક્ટ એક શરૂ કરવામાં આવ્યો છે એને લીધે ફોકસ રહેવાનું છે. બંગાળમાં 1 લાખ કરોડના રેલવે પ્રોજેક્ટ્સ અહીંયાથી આપણને શરૂ થતા જોવા મળશે, જ્યાં પશ્ચિમ બંગાળના જે સીએમ છે સુવેન્દુ અધિકારી, એમણે જરૂરી જમીન સોંપવા માટે સમયપત્રક બનાવવા નિર્દેશ આપ્યો છે. આ સાથે સરકારે ફૂટઓવર બ્રિજ અને અંડરપાસ માટે 40 એનઓસી જે છે તે અહીંયાથી આપ્યા છે અને ઓછામાં ઓછા 60 પ્રોજેક્ટ્સ માટે જમીન અહીંયાથી આપવામાં આવી છે. સાથે રાજ્યમાં 102 સ્ટેશનોના આધુનિકીકરણ અને એ ઉપરાંત 538 ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવામાં આવશે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે. આજે જે રેલ કાઉન્ટર છે, આઈઆરસીટીસી, આઈઆરએફસી જેવા કાઉન્ટર આજે ખાસ એક નજરમાં રાખવાના રહે છે. એક એક્શન આપણને અહીંયા આવતી દેખાઈ શકે છે. નેક્સ્ટ રેલટેલ કોર્પોરેશનનો કાઉન્ટર છે. હવે અહીંયા પણ જો ઓર્ડર મળ્યો છે કંપનીને, યુપી પોલીસ રિક્રુટમેન્ટ પાસેથી, પ્રમોશન બોર્ડ પાસેથી અહીંયાથી ઓર્ડર મળ્યો છે અને લગભગ 41.3 કરોડનો ઓર્ડર અહીંયાથી કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. સિક્યુરિટી રિલેટેડ એન્સિલરી સર્વિસ માટે આ ઓર્ડર અહીંયા મળ્યો છે. તો એક રિટેલના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું છે. એક એક્શન આપણને આ સમાચારના લીધે પણ અહીંયા બનતી દેખાઈ શકે છે. તો અહીંયા એક ફોકસ રહેશે. નેક્સ્ટ અદાની એન્ટરપ્રાઇઝીસનું કાઉન્ટર છે. અદાની એન્ટરપ્રાઇઝ, અદાની એનર્જી. હવે આ બંને માટે ફંડ એક્શન આપણને સામે આવતી જોવા મળતી દેખાઈ રહી છે, જ્યાં અદાની એન્ટરપ્રાઇઝીસ અને અદાની એનર્જીમાં શુક્રવારે બ્લોક ડીલ થઈ હતી, જેની વિગતો બહાર આવી છે. જેમાં જીક્યુજી પાર્ટનર્સે 4760 કરોડમાં અદાની એન્ટરપ્રાઇઝીસમાં શેર્સ વેચ્યા છે. 1.64 કરોડ શેર્સ અહીંયાથી વેચવામાં આવ્યા છે, જ્યાં સામે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે શેર્સ ખરીદ્યા છે. 1.64 કરોડ શેર 2913.40 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ખરીદ્યા છે. બીજી બાજુ અદાની એનર્જીની વાત કરી લઈએ તો જીક્યુજી પાર્ટનર્સે 958 કરોડ માટે 0.5% હિસ્સો વેચ્યો છે, જેમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે 63.66 લાખ શેર્સ 1504.8 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ખરીદ્યા છે. એટલે આજે ફંડ એક્શન આપણને આવતી દેખાઈ રહી છે. એને લીધે આજે અદાની એન્ટરપ્રાઇઝ, અદાની એનર્જીનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું છે. શુક્રવારે અદાની એન્ટરપ્રાઇઝીસમાં 52 વીક હાઈના લેવલ્સ આપણને જોવા મળતા દેખાયા હતા. એટલે અહીંયા આજે કઈ રીતે રિએક્શન આવે છે એના પર ખાસ એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ જેફરીઝ તરફથી અદાની એનર્જી સોલ્યુશન માટે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ આપવામાં આવ્યા છે તેના તરફથી 1665 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે ટ્રાન્સમિશનનું આઉટલુક જે છે તે ખાસ કરીને સ્ટ્રોંગ બનતું દેખાઈ રહ્યું છે. હવે ટીએનડી પ્યોર પ્લેમાં ઇન્ડિયા, ભારત જે છે તે એકમાત્ર પ્લેયર આપણને અહીંયા રહેતું દેખાઈ રહ્યું છે. અને પાઇપલાઇન જે છે, બિડ પાઇપલાઇન, તે પણ અહીંયાથી સ્ટ્રોંગ લાગી રહી છે. એટલે એક બાય રેટિંગ આપી રહ્યા છે અદાની એનર્જી માટે. તો ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે અહીંયા સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ જે ફોકસ છે આઈજીએલ, એમજીએલ, સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પર નજર રાખવાની છે, કારણ કે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર આપણને વધારો થતો જોવા મળ્યો છે. ઓએનજીસી સ્થાનિક એલપીજી સિલિન્ડરના પ્રાઇસ 29 રૂપિયા વધાર્યા છે અને દિલ્હીમાં એલપીજીના પ્રાઇસમાં જે 913 રૂપિયા હતા ત્યાંથી હવે વધી અને 942 રૂપિયા કરવામાં આવ્યા છે. આ સાથે માર્ચમાં પણ કંપનીઓએ 60 રૂપિયા પ્રતિ સિલિન્ડર પ્રાઇસ ભાવ વધારો કર્યો હતો, જે હવે ફરી એકવાર અહીંયાથી જૂન મહિનામાં 29 રૂપિયા વધારવામાં આવ્યા છે. એટલે ધ્યાન રાખવાનું છે. આઈજીએલ, એમજીએલ જેવા કાઉન્ટર આજે ખાસ એક ફોકસ રહેશે અહીંયા. નેક્સ્ટ એલેમ્બિક ફાર્મા છે, ફાર્મા કાઉન્ટરમાંથી. હવે અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કેનેડિયન વેન્ચરમાં 45% હિસ્સાનું અધિગ્રહણ કંપની અહીંયાથી કરતી જોવા મળશે અને કેનેડામાં ફાર્મા માર્કેટમાં વિસ્તરણ માટેનું અધિગ્રહણ અહીંયાથી કંપની તરફથી કરવામાં આવી રહ્યું છે, જ્યાં ડીલથી કેનેડા માર્કેટમાં પકડ કંપનીની મજબૂત થતી જોવા મળશે. એટલે એક ફોકસ રાખવાનું છે એલેમ્બિક ફાર્મા. શુક્રવારે એક સારી ખરીદદારી જોઈ હતી. આજે આ તેજી આ સમાચારના લીધે આગળ વધતી દેખાઈ શકે છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે. હિન્દુસ્તાન ઝિંક ફોકસમાં, કારણ કે અહીંયા જો ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યુશન સાથે એમઓયુ કર્યા છે કંપનીએ. રાજસ્થાનમાં 250 હેક્ટર ઇકોલોજીકલ રિસ્ટોરેશન પ્રોજેક્ટ માટે અહીંયા એમઓયુ કરવામાં આવ્યા છે. એટલે હિન્દુસ્તાન ઝિંક પર ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે અહીંયા કાઉન્ટર રિએક્ટ કરે છે. નેક્સ્ટ અલાઇડ બ્લેન્ડર્સનું કાઉન્ટર છે. મેનેજમેન્ટને લઈને ફેરફારના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીના એમડી આલોક ગુપ્તાએ રાજીનામું આપ્યું છે.
બીજી બાજુ એમનું રાજીનામું જે છે તે 31 મેથી આપણને લાગુ થતું જોવા મળશે. ઓલરેડી લાગુ થઈ ચૂક્યું છે. અમર સિન્હા 3 વર્ષ માટે કંપનીના MD તરીકે નિયુક્ત થયા છે અને અમર સિન્હા અગાઉ ABD ગ્રુપના COO અને સિનિયર લીડરશિપ તરીકે કાર્યરત હતા, જે અહીંયાથી હવે અલાઇડ બ્લેન્ડર્સના MD તરીકે નિયુક્ત થયા છે. એટલે અલાઇડ બ્લેન્ડર્સ માટે પણ ધ્યાન રાખવાનું છે કે અહીંયા કઈ રીતે કાઉન્ટર રિએક્ટ કરે છે. અને છેલ્લે મારા તરફથી IDFC ફર્સ્ટ બેંક, EU સ્મોલ ફિનાન્સ બેંક ખાસ ફોકસમાં રાખવાનું છે, કારણ કે સર્ચ ઓપરેશન અહીંયાથી હાથ ધરવામાં આવ્યું છે. થોડા નેગેટિવ સમાચાર છે બેંક માટે. CBIએ ચંદીગઢ, પંચકુલા અને દિલ્હી NCRમાં 661 કરોડની છેતરપિંડી મામલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હવે સરકારી ફંડ સ્કેમ મામલે CBIએ 6 જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં IDFC ફર્સ્ટ બેંક, EU સ્મોલ ફિનાન્સ બેંક દ્વારા 10 સરકારી વિભાગોમાંથી ફંડના કથિત ડાયવર્ઝનની તપાસ અહીંયાથી કરવામાં આવતી દેખાઈ રહી છે. તો આ બંને બેંક પર પણ નજર રાખવાની છે. થોડા સેન્ટિમેન્ટલ નેગેટિવ ઇમ્પેક્ટ જે છે તે અહીંયાથી આપણને કાઉન્ટરમાં બનતી દેખાઈ શકે છે. તો આ બંને બેંક પર પણ નજર રાખવાની છે. તો ખાસ કરીને રેલવે કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું છે. રેલટેલ ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાયા છે. અદાની એન્ટરપ્રાઇઝ, અદાની એનર્જી અને એલેમ્બિક ફાર્મા જેવા કાઉન્ટર ખાસ એક નજરમાં રાખવાના છે. પણ એ સિવાય પણ તૃપ્તિ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં ફોકસ રહેશે. ક્યાં નજર? આરતી, હું શરૂઆત અંબર એન્ટરપ્રાઇઝીસથી કરીશ. થોડા પોઝિટિવ સમાચાર છે, ખાસ કરીને અહીંયા સબસિડરી કંપનીઓ વચ્ચે જેવી થવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને મેડિકલ, ડિફેન્સ, એરોસ્પેસ, ઇલેક્ટ્રોનિક્સ માટે અહીંયા જેવી કરવામાં આવ્યા છે. અને નવી જે સબસિડરી કંપનીનું જે નામ બની રહ્યું છે એ છે ILJIN ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ. હવે અગર જો હિસ્સાની વાત કરશું તો ILJIN છે તેમાં 60% અહીંયા હિસ્સો રહેશે અને બીજી તરફ લાઇરિટ ડેઝ ઇલેક્ટ્રોનિક્સ કંપની છે તેનું અહીંયા 40% હિસ્સો જે જોવા મળશે. એટલે ડેફિનેટલી અહીંયા ખાસ કરીને અંબર એન્ટરપ્રાઇઝીસ એક ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું GE વર્નોવા માટે. આ કાઉન્ટર ખૂબ જ આઉટપરફોર્મ પ્રદર્શન કન્ટિન્યુ દેખાડી રહી છે અને હવે બીજી તરફ પણ અહીંયા PTI દ્વારા અહીંયા ઓર્ડર મળવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. ગુજરાતમાં ખાસ કરીને 28 વિન્ડ ટર્બાઇનના મોટા ઓર્ડર્સ કંપનીને અહીંયા મળ્યા છે. તેમને વિન્ડ ટર્બાઇન સપ્લાય કરવા માટે તેમને અહીંયા પાવારિકા લિમિટેડ સાથે કંપનીએ અહીંયા કરાર કર્યા છે. અને આ કરાર બાદ કહી શકાય કે ભારતમાં GE વર્નોવાની 3.8 મેગાવોટ વિન્ડ ટર્બાઇન પ્લેટફોર્મની એક શરૂઆત થતી આપણને જોવા મળી રહી છે. ડેફિનેટલી કરંટ યર 2026 Q4 સુધીમાં જે પૂરી જે પ્રોસેસ જે છે અહીંયા શરૂ થતી આપણને જોવા મળશે. ત્યારબાદ નજર કરશું એ છે GE ઇન્ફ્રા. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર અહીંયા હું ગણી રહી છું, કારણ કે યુપીમાં ગંગા એક્સપ્રેસ હાઈવે માટે કંપનીને 4,971 કરોડનો બહુ જ મોટો ઓર્ડર અહીંયા આપણને જોવા મળ્યો છે, જે ઇન્ફ્રા અને રોડ કન્સ્ટ્રક્શન માટેના ઓર્ડર આપણને જોવા મળ્યા છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા ગણી શકાય. ત્યારબાદ નજર કરશું અહીંયા છે HCL ટેક. અહીંયા ખાસ કરીને યુએસમાં કંપની અહીંયા ક્લાઇમેટ એક્શન ગ્રાન્ટની તેમને અહીંયા જાહેરાત કરવામાં આવી છે. તેમને એવોર્ડ મળ્યો છે અને એવોર્ડ અંતર્ગત કંપની જે છે તે સ્કેલેબલ ક્લાઇમેટ સોલ્યુશનને પ્રોત્સાહન માટે કંપનીને અહીંયા $1 મિલિયન ફંડ પણ કંપની કરવા જઈ રહી છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા ગણી શકાય છે. ત્યારબાદ નજર કરશું EMS લિમિટેડ. અહીંયા પોઝિટિવ સમાચાર ગણી શકાય, કારણ કે કંપનીને L1 બિડર તરીકે તેમને જાહેર કરવામાં આવી છે. વારાણસીમાં તેમને યુપી જલ નિગમ અર્બન પાસેથી તેમને 102.85 કરોડના ઓર્ડર્સ માટે તેઓ L1 બિડર તરીકે જાહેર થયા છે. જે ઓવરઓલ એક કન્સ્ટ્રક્શન વર્ક પ્રોજેક્ટ જે છે ઓર્ડર આપણને મળતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું એ છે ક્રિએટિવ નેટ. અહીંયા ન્યૂ ટેક છે કંપનીને પણ અહીંયા BSNL પાસેથી લગભગ 3,194.83 કરોડનો ઓર્ડર મળ્યો છે, જે ઓડિશામાં ટેલિકોમ સર્કલ્સમાં ભારત નેટ મિડલ માઇલ નેટવર્ક પ્રોજેક્ટ માટે કંપનીને અહીંયા ઓર્ડર મળતો જોવા મળ્યો છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર પણ અહીંયા કાઉન્ટ કરી રહી છું. ત્યારબાદ નજર આવી રહ્યું છે એ છે ઝી એન્ટરટેઇનમેન્ટ્સ. અહીંયા બોર્ડ પાસેથી કંપનીની માફ કરજો 10 જૂને કંપનીની બોર્ડ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં તેઓ ઇક્વિટી ઇશ્યુઝ દ્વારા તેઓ અહીંયા ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે. ચાલો, ડેફિનેટલી ઘણા બધા મારા તરફથી તો પોઝિટિવ ન્યૂઝ છે, પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આજે એક પણ જોવાનું રહેશે, કારણ કે શુક્રવારે આપણે જોયું હતું કે સેમી કન્ડક્ટર ઇન્ડેક્સ છે જેમાં 10% એક ડિક્લાઇન તરફનો કારોબાર થતો જોવા મળ્યો. જેટલી પણ સેમી કન્ડક્ટર કંપનીઓ છે બધી જ એ આપણને નેગેટિવ ઝોનમાં કારોબાર કરતી જોવા મળી હતી, જેને કારણે કરીને આ થીમને લઈને
ભારતની જે કંપનીઓ છે જેવી રીતે કે સીજી પાવર પર નજર રહેશે, કેઇન્સટેક જેવી કંપનીઓમાં પણ આજે આપણને એક ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી સેમિકન્ડક્ટર કંપનીઓ પણ આજે રડારમાં જોવા મળી શકે છે. ઓવરઓલ ડેફિનેટલી ગ્લોબલ સંકેતો તો નેગેટિવ છે, પરંતુ મારા તરફથી ને આરતી તરફથી ઘણા બધા પોઝિટિવ સમાચાર પણ જોવા મળે છે. જોવાનું રહેશે માર્કેટ કેવી રીતે રિએક્શન કરે છે. આ બધા સ્ટોક્સ પર આપણે ફોકસ રાખીશું. આરતી અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાય અને ટોપ સ્ટોક શેર કર્યા.